રાજ્યમાં ફરી એક વખત વરસાદને લઈ અને જોરદાર રાઉન્ડ આવવાની શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે એ તમામ બાબતે હવામાન નિષ્ણાતો દ્વારા સતત ને સતત આગાહીઓ કરવામાં આવી રહી છે। આ સાથે જ આઈએમડી દ્વારા પણ સતત અપડેટ્સ મળતી રહે છે અને સાથે સાથે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે। આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની સાથે અન્ય 4 સિસ્ટમો પણ સક્રિય થઈ છે, જે ગુજરાત માટે આગામી 6 દિવસ ખાસ મહત્વપૂર્ણ રહેશે। ત્યારે આવું જોઈએ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈ અને શું કહેવું છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, દાહોદ, છોટાઉદેપુરના ભાગોમાં અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગોમાં ક્યાંક 8 ઇંચ કે 10 ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે। આ સિસ્ટમ જો વધારે પડતી સ્થગિત રહે તો 15 થી 20 ઇંચ જેવો વરસાદ પણ થઈ શકે। અને ત્યારબાદ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિત હારીજના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મુંદ્રા, સિદ્ધપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં ઈડર, વડાલી, હિંમતનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગમાં કોઈ ભાગમાં 1 ઇંચ, 2 ઇંચ, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છ ભાગોમાં 1 ઇંચથી 2 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત રાજકોટના ભાગો, સુરેન્દ્રનગરના ભાગો, હળવદના ભાગો, ધાંગધ્રાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જી તો આમ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર ભારે રહેશે। સાથે જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સાથે ગાંધીનગર, અમદાવાદ આ તમામ વિસ્તારોની અંદર આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। આ સાથે જ અમુક જિલ્લાઓની અંદર, અમુક વિસ્તારોની અંદર 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે વધુમાં આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 3 ઓગસ્ટથી લઈ અને 13 અને 14 ઓગસ્ટ સુધી વરસાદી રાઉન્ડ તબક્કાવાર શરૂ જ રહેશે। અલગ વિસ્તારોની અંદર અલગ સ્થિતિમાં વરસાદની અલગ વિસ્તારોની અંદર અલગ સ્થિતિમાં વરસાદી રાઉન્ડ છે એ શરૂ રહેશે। આ સાથે જ ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર અને જળાશયોની અંદર પાણીનું જોર વધી શકે છે। ત્યારે તંત્રની સાથે સાથે સ્થાનિક લોકોને પણ સાવચેત રહેવા માટે સલાહ આપવામાં આવી છે। આ સાથે જ આવી જ વધુ હવામાન અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।